ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના લીરે લીરા ઉઠતા હોય તેવો બનાવ સામે આવ્યો। ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં 4 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર લઈને સરકારી ખાનગી ગાડી પર હુમલો કર્યો હતો। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને સમગ્ર ઘટના અંગેના સીસીટીવી વિડીયો સામે આવ્યા હતા। જે ઘટનામાં 4 જેટલા શખ્સો કારમાંથી ઉતરી અને સરકારી ટેમ્પલ બેલ વાહન પર હુમલો કરી નુકસાની પહોંચાડ્યું હતું। આ સાથે જ આ વિસ્તારમાં અન્ય વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું। સમગ્ર ઘટના અંગેના સીસીટીવી વિડીયો સામે આવતા ચકચાર મચી હતી। આ વિડીયોમાં જે પ્રકારે દ્રશ્યો જોઈ શકાય છે તે મુજબ 4 જેટલા શખ્સો ત્યાં આતંક મચાવ્યો હોય તેવું જોવા મળી રહ્યું હતું। જોકે સમગ્ર ઘટના અંગેના સીસીટીવી વિડીયો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી હતી અને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા।